સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, આશાપુરા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું અવની પિંડોરિયા। જોઈએ આજના સ્થાનિક સમાચાર। નવરાત્રી પૂર્ણ થતા ભાવિકો દ્વારા ગરબાનું વિસર્જન કરવામાં આવ્યું હતું। ભુજના હમીરસર તળાવમાં મનાઈ હોવા છતાં પણ ગરબાનું વિસર્જન કરાયું। નવરાત્રી પૂર્ણ થતા જ ભાવિકો દ્વારા માતાજીના ગરબાનું વિસર્જન કરવામાં આવ્યું હતું। કચ્છની ઐતિહાસિક ધરોહર સમા ભુજના હમીરસર તળાવ મનાઈ હોવા છતાં ગરબાનું વિસર્જન કરવામાં આવ્યું હતું। આ તળાવને સ્વચ્છ રાખવા માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। અનેક ખાનગી સંસ્થાઓ જળ સંવર્ધન માટે તળાવો સલામત રહે તે માટે મહેનત કરી રહ્યા છે, ત્યારે નગરપાલિકા તંત્ર બેદરકાર બની રહ્યું છે અને નવરાત્રી પૂર્ણ થતાં જ અનેક ભાવિકો દ્વારા માતાજીના ગરબાનું વિસર્જન કરવામાં આવ્યું હતું। ચાલુ વર્ષે હમીરસર તળાવ દૂષિત ન થાય તે માટે ગરબા કે પ્રતિમા વિસર્જિત કરવા પર પ્રતિબંધ લગાવી દેવાયો હોવા છતાં અગાઉના સમયમાં શહેરીજનો દ્વારા વિવિધ ઉત્સવો સમયે પ્રતિમાનું વિસર્જન કરવામાં આવતું હતું, જેના કારણે તળાવનું શુદ્ધ પાણીમાં ગંદકી ફેલાતી હતી અને જળચર જીવોને ખલેલ પડતી હતી। આ પ્રતિબંધનો કડક અમલ થાય તે માટે કર્મચારીઓ મૂકવામાં આવ્યા હતા, પરંતુ કર્મચારીઓની હાજરીમાં જ ગરબાનું વિસર્જન કરવામાં આવ્યું હતું। Selection 1. Our slogan is We give your kids the best because we care. નાના ભૂલકાઓની જરૂરિયાતની તમામ વસ્તુઓ એક જ જગ્યાએ। એમ્પલ કટ, બેબી ક્રેડલ, બેબી સૂતર, બાબા સૂટ, બેબી ફ્રોક, બેબી ટોવેલ, બેબી ઓઇલ, બેબી ક્રીમ, બેબી શેમ્પુ, બોટલ કવર, બેબી પિલો, બાથ સ્પંચ, બેબી પેન્ટીસ, બ્રેસ્ટ પંપ, કોટન બોલ્સ, ડાયપર્સ, એવર ડ્રાય નેપીસ, ઇયરબડ, ફીડિંગ કપ, ફેસ નેપકિન, ફીડિંગ બોટલ, ગોળિયું, કાંગારૂ બેગ, લંગોટ, મ્યુઝિક ટોયસ, મેડિસિન સ્પૂન, નેપી ક્લોથ, નેપી પિન, નાઇટ સૂટ, નેલ ક્લિપર, નર્સિંગ પેડ, ઓરલ બ્રશ, પ્લાસ્ટિક નિકર, પ્લાસ્ટિક સીટ, પાવડર પફ બોક્સ, સીલ્ડ નિપલ, સ્લીપિંગ બેગ, સોફ્ટ ટોયસ, વૂલન બ્લેન્કેટ, વૂલન સૂટ, નાના ભૂલકાઓની તમામ ચીજ વસ્તુઓ એક જ જગ્યાએ, એટલે કે સિલેક્શન 1, સ્પેશિયલિસ્ટ ઇન ન્યૂ બોર્ન કિડ્સ, ચિલ્ડ્રન વેર, ગર્લ્સ વેર, થોબ શેરી, રિંગ રોડ, વાણિયાવાડ, ભુજ, કચ્છ। કોન્ટેક્ટ 02832252261। દિલ્હીથી ભાગેલા પ્રેમી પંખીડાને સીબીટના સહાયક ફોજદારે ભુજના જીઆઈડીસી વિસ્તારમાંથી ઝડપી પાડ્યા છે। આ યુગલ તારીખ 15/10/2012 દિલ્હીથી ભાગી છૂટેલ છે અને દિલ્હી પોલીસ કચ્છ આવવા માટે દિલ્હીથી નીકળી ચૂકી છે। જીઆઈડીસી હંગામી આવાસ સીબીટના સહાયક ફોજદાર નવીનચંદ્ર પરમારના જણાવ્યા મુજબ જીઆઈડીસી હંગામી આવાસમાં શંકાસ્પદ જણાતો યુગલ મળતા તેમની પૂછપરછ દરમિયાન મૂળ મદ્રાસ હાલ દિલ્હી રહેતી મહિલા જોસેફ ક્રિશ્ચન ઉંમર વર્ષ 16 ને દિલ્હીમાં જ રહેતા ગુંજનકુમાર ઝા સાથે આંખ મળી જતા છેલ્લા 2 વર્ષથી બંને એકબીજા વગર રહી શકે તેમ ન હોય અને પરિવારજનો આ સંબંધને સ્વીકારશે નહીં તેવા ડરથી બંને તારીખ 15/10/2012 દિલ્હીથી ભાગી છૂટ્યા હતા। હંગામી આવાસમાં હોવાની બાતમીના આધારે તેઓને ઝડપી પાડી દિલ્હી પોલીસને સોંપવા માટે એસપી બિપિન આહિરને માર્ગદર્શન હેઠળ ફેક્સ દ્વારા જાણ કરતા દિલ્હી પોલીસ કચ્છ આવવા રવાના થઈ ગઈ છે। Ladicare, exclusive showroom of unstitched, ready-made suit and western outfits. આધુનિક ફેશનના દોરમાં કચ્છની યુવતીઓને લેટેસ્ટ પરિધાન આપવા પ્રસ્તુત છે લેડીકેર। ફેશનના આ દોરમાં સદા આપની અપેક્ષાને ધ્યાનમાં રાખી મુંબઈની ફેશનેબલ દુનિયાના આધુનિક વસ્ત્રો હવે ભુજમાં જ મળી રહેશે। સમય બદલાયા કરશે, પરંપરા ક્યારેય નહીં બદલાય અને એ જ પરંપરાના માર્ગ પર અમુ આધુનિક ફેશનના રંગોનો છંટકાવ કરીએ છીએ। આપણા ભાતીગળ ડ્રેસ પર મુંબઈના જાણીતા ડિઝાઇનરો પોતાના અનુભવોનો નિચોડ લેડીકેરમાં આપના માટે લાવ્યા છે। લેડીકેરના ડિઝાઇનર દરેક ઋતુ પ્રમાણે, દરેક પ્રસંગ અનુસાર આપના માટે સદાય તત્પર છે। તમારી પર્સનાલિટીને ધ્યાનમાં રાખીને તમારી ઉંમરને કેવા વસ્ત્રો ફિટ થશે તેનું નોલેજ અને આપના વસ્ત્રો ખરીદવાની પસંદગીની મૂંઝવણને ઉકેલવા સદાય તત્પર રહેતું લેડીકેર। 8 ડાયમંડ પ્લાઝા, ઓપોઝિટ વ્હાઇટ બિલ્ડિંગ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ।
આજે ભુજના ટાઉન હોલ ખાતે મીડિયેશન અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત હાઈકોર્ટના ચીફ જજીસ ઉપસ્થિત રહ્યા હતા અને હાઈકોર્ટમાં વધી રહેલા કેસોના ભારણને હળવા કરવા માટે મીડિયેશન પ્રક્રિયા ખાસ અસરકારક નીવડશે. ભુજ કોર્ટ કચેરીમાં વધી રહેલા કામગીરીના ભરણના પગલે કેસોના નિકાલની પ્રક્રિયા ખૂબ જ ધીમી બની ગઈ હોય, લોકોને ન્યાય પ્રાપ્ત કરવામાં વર્ષો લાગી જતા હોય, કોર્ટ પ્રણાલી પરથી લોકોનો વિશ્વાસ ડગમગી રહ્યો હોવાનો પ્રતીત થતા સમાધાનલક્ષી કેસોનું ત્વરે નિરાકરણ થાય તે હેતુથી મીડિયેશન પ્રણાલી અમલમાં મૂકવામાં આવી છે. જિલ્લા ન્યાયાલય ભુજ મુકામે પણ ગત એપ્રિલે માસથી મીડિયેશન સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે મીડિયેશન સેન્ટરમાં હાથ ધરાતી પ્રક્રિયા પક્ષકારોને સમજી અને વિશ્વાસમાં લઈ કરવી જોઈએ, નહીં કે તેમના પર સમગ્ર પ્રક્રિયા ઠોકી બેસાડવી જોઈએ. એટલે મીડિયેશન અવેરનેસ પરિષદનો આજરોજ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ માનનીય શ્રી ભાસ્કર ભટ્ટાચાર્ય સાહેબે કરેલું. તેઓની સાથે ગુજરાત રાજ્યનું મીડિયેશનનું જે કારભાર સંભાળે છે તેવા જસ્ટિસ એલ દવે સાહેબ પણ આજરોજ પધારેલા છે અને તેઓના હસ્તે ભુજ મધ્ય ટાઉન હોલમાં આજરોજ ઉદ્ઘાટન થયેલું. હવે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ એવું હતું કે કચ્છની અંદર જે લોકો વિવાદોમાં પડેલા છે, વિવાદો કરવાના છે કે અરજીઓ કરવાના છે કોર્ટોમાં, તો પ્રી લિટિગેશન અથવા તો દરમિયાન લિટિગેશન ના જો કોઈ પણ કેસો હોય, વિવાદો હોય, ફરિયાદો હોય, તેનું ઝડપી અને ત્વરિત નિકાલ કેવી રીતે થાય એ આશય આ મીડિયેશન અવેરનેસ પરિષદનું રહેલું છે. અને તે રીતે કચ્છના લોકોને આ અંગે માહિતગાર કરવા માટે સંપૂર્ણપણે આ કાર્યક્રમનું આયોજન થયેલું છે. આ કાર્યક્રમમાં જોશો આપ તો એ કાર્યક્રમનું હેતુ એટલું બધું રહેલું છે કે જે લાંબા સમયથી જે કેસો પડતર રહેલા છે તે કેસોમાં ઝડપી નિકાલ આવે અને બંને પક્ષકારોને શાંતિથી, સુમેળથી, સુખદ નિકાલ આવે તે આ કાર્યક્રમનો હેતુ રહેલું છે. કચ્છની અંદર આપ જોશો તો કેસોનો ભરાવો ધીરે ધીરે ઘટતો જાય છે, છતાં પણ સામાન્ય માણસને, ગરીબ માણસને, આર્થિક રીતે નબળો અને પછાત માણસને ત્વરિત ન્યાય મળે તે માટેનો એક આ ઉદ્દેશ રહેલું છે. આ મીડિયેશન સેન્ટરની અંદર કોઈ પણ વ્યક્તિ ખાલી કે એપ્લિકેશન મૂકી દે અને બોલાવે કે ભાઈ અમારે આ મીડિયેશન મારફતે આ કેસનો સુમેળથી નિકાલ કરવો છે, તો મીડિયેશન સેન્ટરની એ પવિત્ર ફરજ રહેલી છે કે સામા પક્ષને બોલાવે અને તેની અંદર ફર્સ્ટ સેશન્સ, જોઈન્ટ સેશન્સ મારફતે આ કેસોનો નિકાલ થાય. હવે આ કેસોમાં કચ્છની અંદર લગભગ 17 મીડિયેટરો એકદમ તામીલ પામેલા મીડિયેટરો છે અને એ તામીલ પામેલા મીડિયેટરોને દિલ્હી સ્થિત સીબીઆઈના જજ સાહેબોએ તાલીમ આપેલી છે અને એ તાલીમ લેવા બાદ ભુજમાંથી 15 થી 17 મીડિયેટરો એક્સપર્ટ તરીકે તૈયાર થયેલા છે અને અત્યારે પણ એ લોકો સેવા આપી રહેલા છે. ખેડૂત મિત્રો, આવી ગઈ છે કપાસ વાવેતરની સિઝન અને કપાસ બિયારણની સિઝન. આપ જાણો છો તેમ ઉત્તમ ક્વોલિટીની તમામ સારી કંપનીઓના જાણીતા સરકાર માન્ય બીટી કપાસ બિયારણો જેવા કે મલ્લિકા, અંકુર, તુલસી, માર્ગો, વિક્રમ, સુદર્શન વગેરે મેળવવા માટેનું વિશ્વાસપાત્ર એટલે રવિ બીજ કેન્દ્ર, રવિ ટ્રેડર્સ ભુજ, જ્યાં કપાસ ઉપરાંત એરંડા, શાકભાજી, તલ, મગ, બાજરી તેમજ અન્ય બિયારણો સારી ક્વોલિટી ઉપરાંત પાક સંરક્ષણની અને વધારે પાક ઉત્પાદન મેળવવા માટેની આધુનિક વૈજ્ઞાનિક માહિતી સાથે મળે છે. આપની એકવારની મુલાકાત આપને આપના મિત્રો સાથે અનેકવાર ખરીદી કરવાની પ્રેરણા આપશે. અમારો વિશ્વાસ છે કે આપની એકવારની મુલાકાત આપને આપના મિત્રો સાથે અનેકવાર ખરીદી કરવા માટેની પ્રેરણા પણ આપશે. તો રાહ કોની જુઓ છો? આજે જ સંપર્ક કરો. રવિ બીજ કેન્દ્ર, રવિ ટ્રેડર્સ, 2 બલરામ કોમ્પ્લેક્સ, ICICI બેંકની બાજુમાં, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ શૈલેષભાઈ 9825250516, રવિભાઈ 9879753590. રવિ બીજ કેન્દ્ર. ભુજ તાલુકાના ગોળપર ખારી ગામે 6 વ્યક્તિઓને ખોરાકમાં ઝેરી અસર થઈ, જેનાથી 2 વ્યક્તિના મૃત્યુ થયા અને અન્ય 4 જણ સ્વસ્થ જણાઈ રહ્યા છે. ભુજ તાલુકાના ગોળપર ખારી ગામે વાડીમાં જમણવાર બાદ છાસ પીધા પછી 6 વ્યક્તિઓને ખોરાકી ઝેરની અસર થતા તાબડતોડ હોસ્પિટલ ખસેડાયા, જ્યાં સારવાર દરમિયાન માજી સરપંચ સહિત 2 વ્યક્તિઓના મોત થતા ખારી ગામે ગમગીની સાથે અરેરાટી વ્યાપી જવા પામી હતી. ખાવડા પોલીસ સ્ટેશન PSI ND અંસારિયાના જણાવ્યા મુજબ ખારી ગામના ગોપાલ વિશ્રામ
ગાંગલની વાડી ઉપર રાત્રિના 8:45 વાગ્યે જમ્યા બાદ 6 વ્યક્તિઓને ખોરાકી ઝેરની અસર થઈ હતી, જેમાં ગોળપર ખારી ગામના માજી સરપંચ આલા વિશ્રામ ગાંગલ ઉંમર વર્ષ 52 તથા ગોપાલ વિશ્રામ ગાંગલ ઉંમર વર્ષ 35, રામજી જેઠા, રાણા લક્ષ્મણ, રાણા ખીમા સહિત 6 જણાને ઝેરી અસર થતા ઝાડા ઉલટી થવા લાગેલ. તમામને તાત્કાલિક સારવાર માટે પ્રથમ ખાવડા સરકારી દવાખાને દાખલ કરાયા હતા, જે પૈકી બનેલી હાલત નાજુક જણાતા ભુજની જનરલમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન આજે સવારે 6 વાગે આલા વિશ્રામ ગાંગલ તથા સવારે 8:45 કલાકે ગોપાલ વિશ્રામ ગાંગલે દમ તોડી દીધો હતો. એમાં ટોટલ 5 જણ છે જમવામાં, અને એમાંથી ખાવામાં અસર થતાં પ્રથમ ખાવડા હોસ્પિટલમાં લઈ આવેલ છે અને વધુ સારવાર માટે જીકે જનરલ હોસ્પિટલમાં લઈ આવેલ છે. એમાં નંબર 1 આલા વિશ્રામ ગાંગલ આહિર, નંબર 2 ગોપાલ વિશ્રામ ગાંગલ રહે બંને ખારી, 3 નંબરમાં રામજી જેઠા ચાડ આહિર, 4 રાણા લક્ષ્મણ કેસરિયા રાણા સામજી ચાડ ઉંમર 45. એમાં સારવાર દરમિયાન જીકે જનરલ હોસ્પિટલમાં નંબર 1 આલા વિશ્રામ ગાગલ એ તારીખ 26/10 સવારના 6 વાગે સારવાર દરમિયાન મરણ ગયેલ છે. તેના પછી સારવાર દરમિયાન ગોપાલ વિશ્રામ ગાગલ આહિર ઉંમર વર્ષ 52 રહે ખારી એ સારવાર દરમિયાન કલાક 8:45 વાગે જીકે જનરલ હોસ્પિટલમાં મરણ ગયેલ છે. ગોપાલભાઈને વાડીએ જમવાનું બનાવેલું, એમાં ખારી ભાત અને રોટલી ખાધેલું અને દહીં અને છાશ પીધેલું, અને ત્યાંથી પછી અસર થઈ. રાજ ઇન્ફોર્મેટિક્સ. અવર સ્લોગન ઇઝ મિનિમમ સેલ્સ મેક્સિમમ સર્વિસ. ભુજમાં સૌપ્રથમ આધુનિક અને વિશાળ કોમ્પ્યુટર સેલ્સ એન્ડ સર્વિસ શોરૂમ. આપ કોમ્પ્યુટર, લેપટોપ કે કોમ્પ્યુટર એસેસરીઝ ખરીદવા માંગો છો તો સંપર્ક કરો રાજ ઇન્ફોર્મેટિક્સ. Spark a trend. Vaio, Sony. લેપટોપ તેમજ એલસીડીમાં તમામ કંપનીની તમામ બ્રાન્ચ એકમાત્ર રાજ ઇન્ફોર્મેટિક્સમાં ઉપલબ્ધ. રાજ ઇન્ફોર્મેટિક્સ, કલ્પેશ ગોર. મોબાઈલ નંબર 9825538167. શોપ નંબર 2, ધવલ કોમર્શિયલ સેન્ટર, નિયર છઠ્ઠીબારી રિંગ રોડ, ઓપોઝિટ જિલ્લા પંચાયત, ભુજ, કચ્છ. લેન્ડલાઇન 02832253932. વેબસાઇટ rajinformatics.com. ઈમેલ rajinformaticsbhj@gmail.com. કચ્છના રાજા પ્રાગમલજી બીજા દ્વારા બાંધવામાં આવેલા પ્રાગ મહેલનું ભૂકંપમાં ક્ષતિગ્રસ્ત થયું હતું, અને હવે આ મહેલનું જીર્ણોદ્ધાર 4.50 કરોડના ખર્ચે કરવામાં આવી રહ્યું છે. કચ્છના રાજવી પરિવાર દ્વારા ભૂકંપ બાદ ક્ષતિગ્રસ્ત થયેલા પ્રાગ મહેલનું પુનઃનિર્માણ કાર્ય ₹4.50 કરોડના ખર્ચે શરૂ કરવામાં આવ્યું છે. ભુજ શહેરના નગરજનોની સવાર જેના ટાવરના ટકોરે આરંભાતી હોય એવા પ્રાગ મહેલનું ધરતીકંપમાં ક્ષતિગ્રસ્ત થયો હતો, અને તેના પુનર્નિર્માણ માટે ₹4.50 કરોડના ખર્ચે જીર્ણોદ્ધાર કરવામાં આવશે. પ્રથમ તબક્કાનું કાર્ય 1.20 કરોડના ખર્ચે આરંભાયું છે, અને તેને આગામી 6 મહિનામાં પૂર્ણ કરવાનો નિર્ધાર કરાયો છે. તાજેતરમાં મળેલી પત્રકાર પરિષદમાં કચ્છના રાજવી પરિવારના મોવડી પ્રાગમલજી ત્રીજાએ પ્રાગ મહેલના પુનર્નિર્માણ માટેની વિગતો આપી હતી. કચ્છના સ્થાપત્ય અને અસ્મિતાને ટકાવવા કચ્છના બેનીવોલ્ટ ટ્રસ્ટના સંચાલન હેઠળ પ્રાગમહેલનું નવનિર્માણનો મોટો પડકાર ઉપાડી લેવાયો છે, અને 4.50 કરોડના ખર્ચને અંદાજિત છે. તે પૈકી 1.20 કરોડની રકમ આપવાનો પોતે નિર્ધાર કર્યો છે, અને તે રકમમાંથી હાલ આ કાર્ય કરવામાં આવ્યું છે. બીજા તબક્કામાં મહેલની પાછળનો હોલ, તેનો ગુંબજ તથા લિફ્ટવાળો ફ્લોરનું મરામત કાર્ય આરંભાશે. ભાઈ, હું છે તે મારી પોતાની આર્થિક સ્થિતિ થોડી વખત પ્રમાણે સુધારવાની પ્રયાસ કરતો હોઉં તો મારી આજે થોડી મારા પાસે જે હું નોકરી કરતો, મેં જે કમાણો, મેં જ્યાં ઇન્વેસ્ટમેન્ટ કરી, મને રિટર્ન આવતા હોય, જેમાંથી મારી ઈચ્છા કે મારા પોતા ઉપર ખર્ચ ન કરવો અથવા ઓછો કરવો ને અહીંયા પૈસા આપવા.
સરકાર પાસેથી મને આશા 1 રૂપિયાની પણ નથી. મારા મિત્રોને છે, મારા સાથીદારોને છે, પણ મને નથી. કારણ કે સરકાર તો આપણી એટલે ગુજરાતની સરકારની વાત નથી કરતો, ખાલી સરકારો આપણી ભારતમાં કંગાલ છે. એ લોકો શું આપે આપણને? સરહદબાગ પેલેસ જોઈએ છીએ, એ સરહદબાગ પેલેસનું નિર્માણ તેમના સમયમાં થયો હતો. એ ઉપરાંત જે આ ભુજની ખાસ જેલ છે, આ ભુજની ખાસ જેલ પણ મહારાવશ્રી પ્રાગમલજી બીજાએ બનાવેલી. તે ઉપરાંત ગજશાળા, અશ્વશાળા, આવા બધા બાંધકામો મહારાવશ્રી પ્રાગમલજીના સમયમાં થયો. અને આજે ભારતભરમાં જે આજોડ ગણાય છે એવો જે આપણે પ્રાગમેલ જોઈએ છીએ, આ પ્રાગમેલ પણ મહારાવશ્રી પ્રાગમલજીના સમય બંધાણો. આ પ્રાગમેલ બાંધવા માટે તેઓ ઇટાલિયનથી કારીગરો લાવ્યા હતા. એની અંદર ઇટાલિયન તેમાં જુદી જુદી બાંધણી આપણે જોવા મળે છે. એની અંદર ક્યાં પણ લોખંડ નથી વપરાણો. એ વખત પથ્થર ઉપર પથ્થર ગોઠવી અને બાંધકામ કરવામાં આવ્યું છે. અને એની અંદર પિત્તળ અને ત્રાંબુ વાપરવામાં આવ્યું છે. આવું એક મજબૂત અને આજોડ બાંધકામ કર્યું છે. આ મહારાવશ્રી 37 વર્ષની ઉંમરે સ્વર્ગવાસ પામ્યા. 15 વર્ષના રાજ અમલમાં કોઈ પણ રાજવીએ આવું કર્યું હોય એવા ઇતિહાસની અંદર દાખલા ઓછા છે. આવી એક આજોડ વ્યક્તિ હતા. ભૂકંપની અંદર આ રાજમહેલ ક્ષતિગ્રસ્ત થયો. સરકારે વાતો કરી, પણ જે કાંઈ થવું જોઈએ થયું નહીં. એટલે નામદાર મહારાવશ્રી પ્રાગમલજી ત્રીજાએ આ બાંધકામ શરૂ કરવાનું કર્યું. એમણે 4.5 કરોડ એમણે એનું સર્વે કરાવી. આ જે રિપેરિંગ માટેના 4.5 કરોડ રૂપિયાનો ખર્ચ થાય એવો અંદાજ આવ્યો. અત્યારે રજનીકાંતભાઈ, એન્જિનિયર રજનીકાંતભાઈ ને દેવપત ઠાકોર સાહેબ કુર્તારસિંહની દેખરેખ નીચે અત્યારે એનું સમારકામ ચાલી રહ્યું છે. આ બાંધકામ પાછળ અત્યારે મહારાવશ્રીએ 1 કરોડ અને 20 લાખ રૂપિયા આપ્યા છે. એમ કહેવાય છે કે હજી બાકીની રકમ છે એ મહારાવશ્રીને એવો આશા છે કે સરકાર આપશે નહીં. સરકાર પાસે એમની માંગણી પણ નથી અને પોતાની રીતે એ કરશે. કેમ કે પોતે કહે છે કે હું આ જે ટ્રસ્ટ છે એનો ચેરમેન છું, તેમજ મારા વડીલોએ આ મહેલ બનાવેલો છે અને સાચવવું એ મારી ફરજ છે. એટલે અત્યારે મહારાવશ્રી જે પોતે રેસિડેન્ટમાં રણજીત વિલાસ રહે છે એને રિપેર નથી કરાયો. અહીંયા એમને પોતાને રહેવું નથી. આ તો એક ટ્રસ્ટ બની ગયું છે. છતાં પણ જે એમણે ઉદારતા બતાવી છે એ પણ એક ધન્યવાદને પાત્ર છે. આવતીકાલે 27 ઓક્ટોબરે બકરી ઈદ એટલે કે ઈદ ઉલ જીયાની ઉજવણી સમગ્ર વિશ્વમાં રહેલા મુસ્લિમ બિરાદરો ભાવપૂર્વક કરશે. મસ્જિદ, ઈદગાહ અને મુસ્લિમના પાક સ્થળો પર સામૂહિક બંદગી કરવામાં આવશે. જો કે ઈદ ઉલ જીયાના આગલા દિવસે અફઘાનિસ્તાનમાં મસ્જિદમાં આત્મઘાતી બોમ્બના કારણે 37 જેટલા લોકોના મોતથી ગમગમી પણ છવાઈ છે. તો બીજી તરફ ઈદ ઉલ જીયા એટલે કે બકરી ઈદની ઉજવણી માટે ભુજના મુસ્લિમ બિરાદરો પણ એક દિવસ અગાઉ ઉમંગમાં જોવા મળ્યા હતા. ભુજના સરપટ ગેટ અને વાણિયાવાડ ગેટ પાસે બકરાને ખરીદવા માટે બહોળી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોવા મળ્યા હતા. કાલે હલાલ થનારા બકરાઓની કિંમત પણ ऊंची જોવા મળી હતી. बकरी ईद उल अज़हा अरबी ज़बान जे अंदर चें था. ईद उल अज़हा हज़रत इब्राहिम खलीलुल्लाह अला नबीना अलैहिस्सलातु वस्सलाम जी हिकिड़ी अज़ीम यादगार ॾींहुं आहे. जंहिं ॾींहुं हज़रत इब्राहिम अलैहिस्सलाम अल्लाह तबारक व ताला जो उन्हीं खे हुक्म थियो अने हुक्म खुदावंदी जे मुताबिक़ हज़रत इब्राहिम अलैहिस्सलाम पंहिंजे बच्चे इस्माइल ज़बीउल्लाह खे अल्लाह जे नाले मथां क़ुर्बान करे लाइ करे तैयार थी विया हुआ. अल्लाह तबारक व ताला जन्नत में जानो इस्माइल अलैहिस्सलाम खे हटाए करे ख़ुदा जो हुक्म थियो जन्नती दुंबो रखी में जा आयो. इन ॾींहुं खे क़यामत सूदी यादगार बनाए ला करे ने अल्लाह तबारक व ताला ईद उल अज़हा मनाइण जो हुक्म अता करे हैं. ईद उल अज़हा हर इंसान के हिकिड़ो ई तालीम अता करे थी जो अल्लाह तबारक व ताला जी बारगाह में की कुर्बान करींदे सिखो अने कुर्बानी करिणी हज़रत इस्माइल अलैहिस्सलाम जी हिकिड़ी यादि ताज़ा थी थी अने साथे साथे ई हिकिड़ो पिन खे तालीम ॾेवा जी थी कुर्बानी जे साथे अने दुनिया वारे खे तालीम ॾेवा जी थी कुर्बानी जे साथे जो कुर्बानी अल्लाह जी राह में कुर्बान करो मतलब आंजी जेकी दिली ख्वाहिशूं आहिनि जेको आंजे नफ्स ला करे आंजी ज़ात ला करे अहिड़ियूं कई क़िस्म जूं ख्वाहिशूं तमन्नाऊं हुए थियूं जो ॿिए बुरो करे अने पिंड ला करे ख़ासो करिणो कुर्बानी हिकिड़ी तालीम ॾे थी जाई ही मड़े जेको चीज़ूं आंजी ज़ात ला करे न करो था इन मिणी चीज़ें के अल्लाह जी रज़ा ला करे उनके राज़ी करे ला करे न कुर्बान करो इन जो नालो कुर्बानी ईद है. हाँ बकरे जा भाव 2000 उठाती शुरू थी तो 7000 8000 आई 2000 आई 15000 आई 50,000 સુધી પણ વેતા લક્ષ સુધી પણ બની શકે તો મારું જે શોખ जी ગાલ है જેજો જેલો શોખ. Ladicare, exclusive showroom of unstitched, ready-made suit and western outfits. આધુનિક ફેશનના દોરમાં કચ્છની યુવતીઓને લેટેસ્ટ પરિધાન આપવા પ્રસ્તુત છે લેડીકેર. ફેશનના આ દોરમાં સદા આપની અપેક્ષાને ધ્યાનમાં રાખી મુંબઈની ફેશનેબલ દુનિયાના આધુનિક વસ્ત્રો હવે ભુજમાં જ મળી રહેશે.
સમય બદલાયા કરશે, પરંપરા ક્યારે નહીં બદલાય. અને એ જ પરંપરાના માર્ગ પર અમો આધુનિક ફેશનના રંગોનો છંટકાવ કરીએ છીએ. આપણા ભાતીગળ ડ્રેસ પર મુંબઈના જાણીતા ડિઝાઇનરો પોતાના અનુભવોનો નિચોડ લેડી કેરમાં આપના માટે લાવ્યા છે. લેડી કેરના ડિઝાઇનર દરેક ઋતુ પ્રમાણે, દરેક પ્રસંગ અનુસાર આપના માટે સદાય તત્પર છે. તમારી પર્સનાલિટીને ધ્યાનમાં રાખીને તમારી ઉંમરને કેવા વસ્ત્રો ફિટ થશે તેનું નોલેજ અને આપના વસ્ત્રો ખરીદવાની પસંદગીની મૂંઝવણને ઉકેલવા સદાય તત્પર રહેતું લેડી કેર. 8 ડાયમંડ પ્લાઝા, ઓપોઝિટ વ્હાઇટ બિલ્ડિંગ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. ફ્રેન્ડ્સ ગ્રુપ આયોજિત વાઇબ્રન્ટ કચ્છ 2012 નવરાત્રી મહોત્સવમાં જામ્યો મેગા ફાઇનલનો જંગ. ભુજની યુવતીએ મેળવ્યું બમ્પર ઇનામ. નવલા નોરતા એ સ્ત્રી શક્તિનું પર્વ છે. ખાસ કરીને સ્ત્રી એ શક્તિ છે.
અને આજે પણ એક દીકરીએ જ મેદાન માર્યું છે. ખાસ કરીને મારુતિની એક ગણતરી એવી હતી કે કદાચ કોઈક છોકરો કે કોઈક બોયઝ છે એ મેદાન મારી જશે, પરંતુ આજે નવલા નોરતામાં ફાઇનલ રાઉન્ડમાં મેદાન મારનાર પણ એક દીકરી છે. ત્યારે ખાસ કરીને મળશું રાહુલભાઈના મમ્મીને કે કેવું લાગે છે, પછી આ વિનર છે એનો ઇન્ટ્રો લેશું. ખાસ કરીને એક દીકરીએ મેદાન માર્યું છે, મારુતિજીત કેવું લાગે? કાલે દીકરીને કીધું તું કે તું જો તૈયાર થઈ છો તો તું મારુતિ લઈને જ રહેજે કર, અને મારુતિ લઈને લીધી છે. આશીર્વાદ તમે કાલે આપી દીધા? કાલે આશીર્વાદ ને પહેલે આપી દીધા છે, એને પૂછી જો. વેરી શું નામ તમારું? ભટ્ટ જાનકી. કેટલા સમયથી રમો છો? હું કચ્છમાં પહેલી વાર રમું છું, બાકી અમદાવાદમાં રમતી હતી. ક્યાં બાત? તો અમદાવાદી સ્ટાઇલ તમે કચ્છમાં અત્યારે વિનર થયા છો, કેટલું ખુશી થાય? એટલે ખુશી તો એટલી બધી, વિશ્વાસ પહેલા તો એ નથી થતો કે હું વિનર થઈ ગઈ છું, પહેલો નંબર લાવી છું. કચ્છમાં હું ફર્સ્ટ વાર રમું છું. પહેલા હું અમદાવાદમાં રમતી હતી. પહેલા તો દાંડિયા તો મને ફાવતા જ નથી, પણ ફ્રી સ્ટાઇલ વધારે ફાવે છે. બાકી ફ્રેન્ડ્સ ગ્રુપનું આયોજન ખૂબ જ સરસ હતું, અને હું આજે એક મને ખાસ કરીને દુહા ગાવાનો બહુ જ શોખ છે, તો આજે હું વિનર થઈ છું એના માટે હું એક દુહો આપણે કચ્છનો જે છે એ સાંભળવા માંગીશ. હેજી શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત, હેજી વરસાદે વાગડ ભલો મુજો કચ્છડો એ બારે માસ. તમે બારે રહીને પણ કચ્છને કેટલું મિસ કરો છો, અને આજે જે કચ્છમાં તમે આવીને પ્રથમ વિજેતા થયા છો ત્યારે કેટલી ખુશી? આજે મને ખૂબ જ ખુશી થાય છે. એના માટે હું મારા હસબન્ડ અને ફ્રેન્ડ્સ ગ્રુપ પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું. તો ખાસ કરીને પ્રથમ વિજેતા થનાર પણ એક મહિલા છે, તો ખાસ કરીને એમના પણ એના પતિનો ખૂબ સહયોગ છે. અગાઉ પણ કીધું છે કે જ્યારે પરિવારમાં જ્યારે સહયોગ મળે છે ત્યારે વ્યક્તિની જે પ્રતિભા છે બહાર આવે છે. ત્યારે પ્રથમ વિજેતા એના માટે ખૂબ ખૂબ અભિનંદન. ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા આયોજિત વાઇબ્રન્ટ કચ્છ 2012 નવરાત્રી મહોત્સવ આજે વિરામ લે છે. પ્રથમ વર્ષનું જ આયોજન અને આટલી બધી સફળતા, ખરેખર આ બધા જ કાર્યકર્તાઓ એના માટે યશભાગી છે. તો મળીએ રાહુલભાઈને. ખાસ કરીને કેટલો સંશય હતો, કારણ કે ગણેશ ઉત્સવનો 12 વર્ષનો અનુભવ, પરંતુ નવરાત્રીનું પ્રથમ આયોજન, ત્યારે જ્યારે શરૂઆત કરી ત્યારે શું શંકા હતી, અને આજે જે સફળતા તે વિરામ લીધી છે નવરાત્રી પ્રથમ વર્ષની, ત્યારે કેટલી ખુશી થાય છે. તો મળી રાહુલ બોલને. રાહુલભાઈ, શું આયોજન વિચાર્યું અને જે પ્લાનિંગ છે કેટલા મહિનાનું? મહિના તો કહી જ ન શકે, પણ દિવસોનો એક પ્લાનિંગ હતો. ગણેશ ઉત્સવની સમાપ્તિ કરીને છેલ્લા દિવસે બધે મિત્રોએ નક્કી કર્યો કે આપણે એક નવરાત્રિનું આયોજન કરવું છે, પણ નવરાત્રિ એવી હોવી જોઈએ કે જે ફેમિલી નવરાત્રિ કહી શકાય. એટલે અમે બધે સાહસ તો ખેડી નાખ્યો, પરંતુ એ શંકા થઈ કે ફેમિલી નવરાત્રિ બની શકશે કે નહીં. પરંતુ ભુજની જે જનતાએ, ભુજના જે લોકોએ અમને જે સાથ સહકાર આપ્યો, જે ફેમિલીઓએ અમને સાથ સહકાર આપ્યો, જે સ્પોન્સરોએ અમને સાથ સહકાર આપ્યો, દિવસા દિવસે 10 દિવસની એક પ્રગતિ હતી. 10મો પગથિયો આજે અમે ચડી ચૂક્યા. પહેલા દિવસે જ્યારે પહોંચ્યા તો એમ થતું હતું કાલનો દિવસ કેવું હશે. રોજનો દિવસ એક ચિંતામય હતો કે ભાઈ કાલે શું થશે, કાલે કેમ થશે, કેવી રીતે થશે. પણ માં આશાપુરાના આશીર્વાદ અને ભુજની જનતાની લાગણીથી અમે સંપૂર્ણ આ કાર્ય એક સફળ બનાવ્યો છે, અને ભુજની એક ફેમિલી નવરાત્રિ કહી શકાય એવી રીતે ફ્રેન્ડ્સ ગ્રુપ વાઇબ્રન્ટ કચ્છ નવરાત્રી મહોત્સવ ઉત્સવની છાપ એક ઉભરાઈ આવી છે. રાહુલભાઈ, વાત કરીએ ખાસ કરીને સિક્યુરિટી લઈને છેક સુધી સાજિંદા સુધી આ બધો જ માહોલ એક ફેમિલી માહોલ, અને કોઈ પણ દીકરીને કે કોઈને પણ એના મહિલાના જે સભ્યને મૂકતા સંકોચ ન થાય, એ આયોજન કઈ રીતે ખાસ કરીને તમે બધું એને સફળ બનાવ્યું? આ સંપૂર્ણ તાલીમ કહીએ કે અમારી એક વ્યવસ્થા કહીએ, એ વ્યવસ્થા અમે ગણેશ ઉત્સવમાંથી જ શીખ્યા છીએ. જ્યારે અમે ગણેશ ઉત્સવ ચાલુ કર્યો ત્યારે 5 મેમ્બરોથી શરૂઆત કરી હતી. એની પાછળ આજે એક મોટો વૃક્ષ બની ચૂક્યો છે. દર વર્ષે કાંઈ ને કાંઈ ખામી હોય, એ ખામીને સુધારતા છેલ્લા 4 વર્ષોમાં ફ્રેન્ડ્સ ગ્રુપે ગણેશ ઉત્સવમાં એક પોતાની એક છાપ ઉભરાઈ આવી હતી કે તમારી દીકરીને આ પ્રોગ્રામમાં જવો છે તો બે ચિંતા કર્યા વગર એમના વડીલો અમારે ત્યાં મૂકી જાય ને કે ભાઈ અમારી દીકરી ત્યાં રમે છે, એ 4 વાગે કે 5 વાગે એ દીકરી જ્યારે ઘરે જતી હોય તો ફ્રેન્ડ્સ ગ્રુપના કાર્યકર્તા એમને મૂકવા જાય. તો દર્શક મિત્રો, આ હતા આજના ટીવી સમાચાર. નવા સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.